કેમ છો મારા મિત્રો? જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં? મારી ઇન્સ્ટા ફેમિલી, યુટ્યુબ ફેમિલી બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે તમને મારા પિયરની એક વ્યક્તિને મળાવું. આ છે મારા દાદીમાં, જે 100 વર્ષના છે, અને બાજુમાં મારી છે દીકરી, જે 10 વર્ષની છે. અને આ મારા ઘરનું સૌથી મોટું અને સૌથી નાનું વ્યક્તિ. તો બહુ જ વાતોમાં મશગુલ છે, અને તમે જોઈ રહ્યા છો કે કેવા વાતોમાં મશગુલ છે. અને મારા દાદી પણ, હા, થોડીક કોડીનો સપોર્ટ આવ્યો છે, પણ હજી પણ એવા જ છે દાદી. અને 100 વર્ષના છે. અને જો તમે દાદી અને દોયત્રી, જે મારા દાદી છે, અને મારા દાદી મારી દીકરીની જોડે વાતો કરે છે. ખૂબ જ એવી, ખબર નહીં શું પણ વાતો કરે છે, પણ સારી એવી વાતો કરે છે. અને બાને ઠંડુ ગોળો બહુ જ ભાવે છે. અને ભાવનગરમાં આપણે રહીએ અને ગોળા ન ખાઈએ એવું તો બને જ નહીં. તો મારી દીકરી ગોળાની વાતો કરે છે એમની જોડે, કે આપણે બા ગોળો મળે છે, અમારે મુંદ્રામાં પણ મળે છે. બસ આવી બધી વાતો કરે છે. અને દાદી કહે છે કે અમારી બાજુમાં સ્કૂલ છે, ભાવનગર મારા ઘરની બાજુમાં જ. તો તું અહીંયા આવી જા, તને અહીંયા બેસાડું, હું તારી માટે રસોઈ કરીશ, હું તારી માટે ટિફિન બનાવીશ. આવી બધી વાતો કહેવાય છે, એક ઉમ્મીદ હોય છે. અને બાળકની સાથે ઘરડા પણ બાળક બની જાય છે. તો આ છે અમારા ઘરના મોટા અને ઘરનું નાનું વ્યક્તિ, જે સૌથી ઘરનું મોટું વ્યક્તિ 100 વર્ષનું, અને સૌથી નાનું વ્યક્તિ 10 વર્ષનું. આ છે દાદી પોત્રીનો પ્રેમ. જુઓ તમે, અને દાદીના મોઢા પર પણ કેટલી ચમક છે પોત્રી સાથે વાત કરવામાં, સોરી, દોયત્રી સાથે વાત કરવામાં. ઠીક. થેન્ક યુ ફ્રેન્ડ્સ.